જ છે. તો એમના માટે તાળીઓ પાડીએ, ખુદ બી પાડીએ પોતાના માટે. બરાબર છે. તો દીકરીઓની વાત થઈ ગઈ, માસીની વાત થઈ ગઈ, તો બચ્યું કોણ? મેઇન પિલર. પિલરને શું કહેવાય? પિલરને શું કહેવાય? ખંભો, સ્તંભ. તો મહિલાઓ, બરાબર, જેને મહિલાઓ કહીએ છીએ. આપણી મહિલાઓ જે દીકરી પણ નથી અને વૃદ્ધ પણ નથી, જે આખું ઘર પોતાના ખંભે લઈને ચલાવે છે, જે દરેક સેવા પૂરી પાડે છે. આપણા ઘરની રાણી છે ને? હા, અરે આપણે તો બોલો ખુદ. હા, આપણે જ છીએ. આપણા માટે નહીં બોલવાનું, દીકરીઓ માટે બોલ્યા, શું કહેવાય, બા માટે બોલ્યા, તો આપણા માટે છીએ ને. હા, તો એના માટે તાળીઓ થઈ જાય જોરદાર. અરે વાહ, સરસ સરસ, બહુ સરસ. ચલો ફરી એકવાર કહી દઉં, બધા લાઈનમાં બેસીશું, કારણ કે પાછળથી આવે એ લોકોને પાછું મારે રિપીટ કરતું રહેવું પડે. સો પ્લીઝ લાઈનમાં, અને બને ત્યાં સુધી વચ્ચે જગ્યા ના રહે, જેથી કરીને બધા આપણે અહીં સમાઈ જઈએ, આ પ્રોગ્રામમાં એક રસ થઈ જઈએ. ઓકે, તો હવે શું કહું? ચા પાણી પીને આવ્યા ને? નાસ્તો કરીને આવ્યા? હા, જમીને આવ્યા હશે ઓબ્વિયસલી. બરાબર છે કે બહારથી આવ્યા છે તો જમીને આવીએ. બરાબર. અચ્છા ચલો, ચાની કોને લત છે? અરે કરો કરો, મને તો નથી. બસ એટલા ને, નો હોય. જાવ દે, ખોટું બોલો, ખોટું બોલો. હા, જો સામેથી હાથ ઊંચા થાય છે. સરસ સરસ. હા, બસ એટલાને જ છે. ચલો, તો આજે મારો વિચાર એક ખોટો પડ્યો કે ખરકની મહિલાઓ બહુ ચા પીવે એમ. હે, મેં તો જોયું છે, સવારે 9 વાગે ને ત્યાં તો 4 વાર ચા પીવાઈ ગઈ હોય. ખરેખર બિલીવ થાય? સાચે ચા પીવાઈ ગઈ હોય 4 વાર. કારણ કે ઉઠે 4 વાગે, ઉઠીને પેલા ચા જો, બરાબર, પછી નાઈ ધોઈને તૈયાર થાય એટલે કોઈક બીજું ઉઠ્યું હોય એટલે એના માટે ચા બને, એટલે પાછી ચા પીવાની. બરાબર ને? પછી કોઈ જેન્ટ્સ જાગે એટલે એના માટે ચા બનાવવાની, એટલે આપણે પાછી પીવાનું. થોડીક વધી હોય એટલે ફેંકી તો ન જ દેવાય, પી લેવાનું. બરાબર ને? પછી રસોઈ બસોઈ કરીને બધું ખાઈ પીને જ્યારે શું કહેવાય, મને શબ્દ નથી આવડતો, વાડીએ જવાનું હોય એટલે ત્યાર પાછી બનાવીને ચા પીને જવાનું. 8-9 વાગે તો નીકળે એટલે 4 વાર ચા થઈ ગઈ. તો આટલા જણા જ ચા પીવો છો? હા, તો ચિંતા ના કરતા, આજે ચા મળશે. એવા હોય ને પાછા તો માથું દુખવા માંડે, પછી હું ગમે એટલું બકબક કરું ને બધું માથામાંથી જ જાય. માથાની અંદર તો ગળે નહીં. આ બેન હવે બંધ કરે તો સારું, હે ને? એ હા, મારું નામ કહેવાનું તો હું ભૂલી ગઈ. હા, હું એ જ કહું છું ને, હું ભૂલી ગઈ. પણ પેલા અમે છે ને શરૂ નહોતું કર્યું, અમે ખાલી વ્યવસ્થા કરતા હતા. ત્યાં એમાં પાછું ચપડ શરૂ થઈ ગયું મારું. પ્લીઝ લાઈનમાં બેસીશું, અહીંથી લાઈન આડી લાગે છે. મારું નામ ડૉક્ટર હેતલ ભૂત. હું અહીંયા આયુષ મેડિકલ ઓફિસર તરીકે પીએચસી તલગાજરામાં કામ કરું છું અને આજે અહીંયા આપણા સંમેલનમાં ઉપસ્થિત છું. મને અચાનક જ આ ડ્યુટી આપી દીધી એટલે આડી અવળી વાત તો થશે, અને પહેલેથી આપી હોત તો આવી જ વાતો થાય. બરાબર. મારી એક વિનંતી છે કે જો નીચે બેસી શકતા હોય તો આપણે નીચે બેસીશું, પણ લગભગ બધા વડીલ જ છે એટલે એવું કંઈ લાગતું નથી. એવું હશે તો ખુરશીઓ જો પાછળ જગ્યા હશે તો અરેન્જ કરાવશું. હેલો, જો મને ખીજાવા આવ્યા એ કે તમે વ્યવસ્થિત તો નથી બેસાડતા. હે, તો પ્લીઝ વ્યવસ્થિત બેસો, જેથી કરીને હવે આપણા મહેમાનો બધા, બહેનો બધા આવી રહ્યા છે તો સેજ તમે લોકો નહીં ખસતા, સેજ આગળ આવતા રહો, જેથી કરીને પાછળ જગ્યા રહે. અને પ્લીઝ લાઈનમાં એક પછી એક એકબીજાની પાછળ બેસો, જેથી કરીને આપણા ફોટા સારા આવે. પાડવા છે ને?
હે કે ભાઈ ભાઈ બેનો શિસ્તમાં બેઠા હો. આજે કોઈ કઈ ના જવું જોઈએ કે મહિલા સંમેલનમાં આવું થયું ને આવું થયું. હે કઈને જવું જોઈએ કે ખરકની મહિલા એટલે કેવું પડે હો. બાકી શિસ્તમાં બધી. પ્લીઝ અહીંયાથી જરાક વ્યવસ્થિત બેસીશું.